તો રાજકોટના અગ્નિકાંડ બાદ પણ પોરબંદરમાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે। અગ્નિકાંડ બાદ પોરબંદરમાં તંત્રની દેખાડા પૂરતી જ કામગીરી જોવા મળી। નિયમનો ભંગ કરી બાંધકામ કરાયેલી બિલ્ડિંગને સીલ કરી થોડા સમયમાં પાછી ખોલી દેવામાં આવી। તો એક સામાજિક કાર્યકરે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે। કોઈ દુર્ઘટના ઘટશે તો કમિટીના ચેરમેન જવાબદાર રહેશે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે। તો બિલ્ડિંગની સીલ ખોલનારાની પણ જવાબદારી રહેશે તેવું સામાજિક કાર્યકરે કહ્યું। અનેક જગ્યાએ પરવાનગી વિના જે ચેરમેનની સાઇનથી સાઇન કરીને પરવાનગી લીધેલી છે એમાં કોઈ જાતની પરવાનગી નથી। એમ સિગ્મા સ્કૂલ છે તે સિગ્મા સ્કૂલમાં કોઈ જાતની પરવાનગી નથી, એમાં કોઈ ફાયર સેફટી નથી અને બારોબારથી લોખંડની સીડી ઉપર તે ઉતરવાનું વિદ્યાર્થીને થાય છે। એમાં કોઈનું જાનમાલનું નુકસાન થશે ને વિદ્યાર્થીની જાન જશે કે આવી કોઈ ઘટના બનશે એમાં જવાબદાર કોણ થશે? કે અધિકારીઓ થશે કે કોઈ પદાધિકારીઓ થશે? માટે આ બધું ખોલી નાખે। અત્યારે બીજી એક છે અમારી ફરિયાદ છે વિલિયન જૂન કે ત્યાં નિલેશને તેમાં પણ અહીંયા સીલ મારી દીધા હતા નગરપાલિકા દ્વારા, ફરી પાછા અત્યારે ખુલી દીધા અને ખુલી દેવામાં આવ્યા જ ને એમાં કોઈ ઘટના બનશે એની જવાબદારી નગરપાલિકાના અધિકારીઓ અને નગરપાલિકાના ચેરમેન ને નગરપાલિકા જવાબદાર અધિકારીઓ રહેશે। મિલકતોને સીલ મારવામાં આવેલ હતા, જેમાં જે લોકો ફાયર એનઓસીની કામગીરી કરવા માટે કે અન્ય કોઈ એના આર્થિક નુકસાન થાય તેવી વસ્તુઓ કાઢવા માટે જે લોકોએ બાહેધરી આપેલ છે તેને હંગામી સીલ ખોલવા પરમિશન આપેલ છે। તેવી 6 થી 7 મિલકતોને હંગામી ધોરણે સીલ ખોલી આપવામાં આવેલ છે। આગામી સમયમાં જેમ જેમ સૂચનો મળશે તેમજ કમિટી દ્વારા જે અન્ય મિલકતો છે કે હોસ્પિટલો છે, સ્કૂલો છે, કોલેજો છે વગેરે મિલકતોની તપાસ કરવામાં આવશે। અને આ ઉપરાંત જે ફાયર સેફટી બાબતે 118 નંબરની પીએલ હતી, જેમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગો હતી કે જેમાં ફાયર સેફટી નહોતી તેની ચકાસણી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે। અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે રાજકોટ અગ્નિકાંડ થયા બાદ પણ પોરબંદર મહાનગરપાલિકા શા માટે બોધપાઠ નથી લઈ રહી? શા માટે કોઈ શીખ નથી લેવામાં આવી રહી? શું કોઈ મોટી દુર્ઘટનાનું મહાપાલિકા રાહ જોઈ રહી છે? મહાપાલિકા તંત્ર બાબતે ક્યારે કડક પગલાં ભરશે? એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। તો જણાવી દઈએ, રાજકોટના અગ્નિકાંડ બાદ પણ પોરબંદરમાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે।